ધર્મગુરુ ઉપર પડતી હોય ત્યારે સમજવું કે કંઈક નુકસાન થવાનું છે. મિત્રો, લાંબો સમયથી નુકસાન થવાનું કારણ તો કે દિલ્હીથી બેઠેલા બે લોકો તમામ ધર્મગુરુઓને આદેશ કરે ને એ એમ ચાલે, એવી જ્યારે ગુજરાતની ને ભારતની સ્થિતિ થઈ ત્યારે નુકસાન થયું. હું તો એમ કહીશ કે ગાંધીજી પર ગીતાના ઉપાસક હતા ને ગોળી મારીને ત્યારે હે રામ બોલ્યા હતા. આપણે કોઈક ટાચણી મારે ને તો આવડી બોલીએ, એમને બદલે અહીંયા ગીતાને ફસાવી હતી ને ગીતામાંથી અહિંસા અને સત્યના પ્રયોગ સાથે અંગ્રેજોને હાકી કાઢવામાં જે પાર્ટીનો મહત્વનો ફાળો રહ્યો છે એ પાર્ટીમાંથી આવીએ છીએ. કારણ કે એ સમયે બીજી પાર્ટીઓ હતી જ નહીં. જ્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના ઇલેક્શન નહોતા ત્યારે 1885માં કોંગ્રેસની તો સ્થાપના થઈ હતી. એ કોંગ્રેસ એટલા માટે ના તો જાતવાદ, ના તો કોમવાદ, ના તો નાતવાદ, માત્ર ને માત્ર માનવતાવાદ, અને માનવતાવાદને માનનારી પાર્ટી એટલે કોંગ્રેસ. મિત્રો, આપને સૌને ખાતરી આપવા આવ્યો છું કે હું પણ ના તો નાત, ના તો જાતવાદ, ના તો કોમવાદ, માત્ર ને માત્ર માનવતાવાદ, માનવતાનું ઉત્થાન થાય એના માટે કામ કરવા આવ્યો છું, એની ખાતરી આપવા આવ્યો છું તમારા સામે. મિત્રો, અહીંયા ઘણી લાંબી વાત થઈ, એમની સાથે મારા સુર પુરાવું, પણ એક બે વાત તમારી સાથે નવી દોરાવું છું કે ગુજરાતમાં કેવું હાલી રહ્યું છે, શું હાલી રહ્યું છે. આપનો અહીંનો જેતપુરથી સોમનાથ નેશનલ હાઈવે બન્યો, ટોલ નાકા ઉપર હું એમના સામે આંદોલનમાં ઉતરો. મારા મુદ્દા એ હતા કે કેટલા કામ બાકી છે, તો કે 5 બ્રિજ બાકી છે, જુનાગઢનો બાયપાસ બાકી છે, તો શેનો ટેક્સ ઉઘરાવો? પહેલાં કામ પૂરા કરો, પછી ટેક્સ ઉઘરાવો. આજુબાજુના 15-20 ગામ જે છે નજીકના 10 કિલોમીટરને ત્રિજ્યામાં એમની કાર ફ્રી આપો. 6 મહિના આંદોલન આવેલું, 2 FIR થઈ. એ વખતે માહિતીમાં પણ એમ કીધું, માહિતી માંગી એમાં કે 5 બ્રિજ બાકી છે, એમાંનો ઓજતનો બ્રિજ પણ આવે, મેઘલનો પણ આવે, મંગલપુરનો પણ આવે. આ અમે 4 મહિનામાં કામ પૂરા કરી દેશું. મિત્રો, એ વખતે આજુબાજુના અમારા ડારી ટોલ પ્લાઝાની જેટલા ગામો આવે એને ફ્રી કારની વચન આપ્યું. અમે આંદોલન પૂરું કર્યું. સુપાસીમાં બે બાજુ 1 કિલોમીટર, પેલી બાજુ 1 કિલોમીટર, પેલી બાજુ લાઇટો આપી, પણ બ્રિજ આજની તારીખે બ્રિજ નથી થયા. અને દુઃખની વાત એ છે કે ઓજત મેઘલમાં દર મહિને 1 એક્સિડન્ટ થાય અને મૃત્યુ થાય. કેટલા લોકો મર્યા હશે એમની આપણને કલ્પના નથી. એટલી અગવડતા આપે. અને હત્યારી સરકાર ના કહેવાય તો શું કહેવાય, અને નિષ્ઠુર સરકાર ના કહેવાય તો શું કહેવાય. સાહેબે હમણાં વાત કરી કોરોનાની કે હોસ્પિટલ ના મળી, હોસ્પિટલ મળી તો ખાટલો ના મળ્યો, ને ખાટલો મળ્યો નહીં તો બાટલો મળ્યો નહીં, રેમડેસિવિર દવા ના મળી. સાહેબ, એ તો ઠીક, ગુજરી ગયા. પછી પહેલી વખત હિન્દુસ્તાનમાં ટોકન લઈને અગ્નિ સંસ્કાર કરવા માટે ડેડ બોડીની મોટી મોટી લાઈનો જોઈ છે. અને એ ડેડ બોડીનો 2 દિવસે વારો આવ્યો ને પછી કોરોનાનું સર્ટિફિકેટ લેવા ગયા તો આ લોકોએ સર્ટિફિકેટ ના આપ્યું. મિત્રો, સર્ટિફિકેટ આપે ને તો સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ 4 લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા. એટલે ના આપ્યું. એટલે આ નિષ્ઠર સરકાર કહું છું. હું આપને ખાતરી આપવા આવ્યો છું, કોંગ્રેસની સરકાર આવશે ને તો 4 લાખ રૂપિયા મૃતકોને આપવામાં આવશે, એની ખાતરી આપવા આવ્યો છું. મિત્રો, એમની પહેલા સુરતમાં ક્લાસીસમાં એક અગ્નિકાંડ થાય છે. 4 કલાક સુધી અગ્નિકાંડ રહ્યો. આપના વિદ્યાર્થી દીકરા દીકરી જુવાન એક પછી એક પડતા હતા, સળગતા સળગતા. એ વખતે પત્રકારો અને અન્ય મિત્રોએ લાગતા વળગતા તંત્રને ફોન કર્યો કે અહીં જલ્દી ફાયર બ્રિગેડ મોકલો, આગને કાબૂમાં કરો. તો કે અમારી પાસે સગવડતા નથી, અમારી પાસે એટલા બંબા નથી. આને કહેવાય છે ગુજરાત મોડેલ. કોને ગુજરાત મોડેલ કહે છે? અને બીજે દિવસે એમ કીધું કે અમે સમરબંધીને છોડશું નહીં. શું કર્યું? એમાં 40 વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરી ગયા. એમની પેલા બોટાદમાં હમણાં 70 લોકો લઠ્ઠાકાંડમાં ગુજરી ગયા. અરે, કોઈએ પૂછ્યું આપણા અશોક ગેહલોતે એક વખત
કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, તો કે ગુજરાતની અવગણના કરો છો, ગુજરાતને બદનામ કરો છો. તો બોટાદમાં જે મૃત્યુ થયા છે 70ના એ શેનાથી થયા? સાહી પીને મરી ગયા હતા એમ? અરે એટલું જ નહીં, મુશ્કેલી છે કે આજે ઘણા મિત્રોએ જાહેર સભામાં અહીંયા અશ્વિનભાઈ એવી કહેવાની હાલત નથી રહેવા દીધી વ્યસનોની કે બુટલેગરોની કે દારૂની વિરુદ્ધમાં, બાકી કે મત તૂટશે. પણ આ સરકાર આવેલી ને તો આવતા 5 વર્ષ પછી ડ્રગ્સ પોર્ટ બનાવ્યું છે ને, અદાણી પોર્ટનું નામ ડ્રગ્સ પોર્ટ. એ ડ્રગ્સ લેતા આપણા બાળકો હશે ને એ 5 વર્ષ પછી લગભગ લાઈનમાં ઉભા હશે આમ કે ડ્રગ્સ કી વિરુદ્ધ બાત નહીં કરને કી. કારણ દર 15 દિવસે અદાણી પોર્ટમાં દર 15 દિવસ ના થાય ક્યાં લાખોનું કરોડોનું ડ્રગ્સ પકડાય. તો નથી પકડાતું એટલું ડ્રગ્સ કયું? અરે એને એક નોટિસ સુધા નથી આપતા, એને બ્લેક લિસ્ટ પર નથી મૂકતા. કારણ શું? એમની ભાગીદારી એમની જોડે છે. અને એટલો ડ્રગ્સનો વેપાર જે કરે છે એ ડ્રગ્સ જાય ક્યાં? કે નદીમાં નથી નાખતા. આપણા પૈકીના જ કોઈ લોકો પીએ છે, આપણા લોકો જ કોઈ એનું વ્યસની બનશે. ક્યાં પહોંચશે ગુજરાત? ફરી પાછા એમ કે બોટાદમાં કે અમે સમરબંધીને નહીં છોડશું. સમરબંધી એટલે કોણ? 2 પોલીસને બદલી નાખે, 2ને સસ્પેન્ડ કરે. અમને આ સમજાવવાનું બંધ કરો. સિસ્ટમમાં ફરક છે ને, સિસ્ટમ તંત્ર એટલે કે સરકાર કરે. આ સરકાર સમરબંધી છે. એટલું જ નહીં, હમણાં મોરબીમાં પુલ તૂટ્યો, 150 વર્ષથી રાજાએ બનાવ્યો પુલ ના તૂટ્યો. આ સરકારે 2 કરોડ રૂપિયા નાખીને પુલ બનાવ્યા પછી 4 દિવસમાં એ માછડો નીચે પડી ગયો, 150 માણસ ઉતરી ગયા. અને બીજે દી એમ કીધું કે અમે સમરબંધીને છોડશું નહીં. અને લઈ આવ્યા કોને? ટિકિટ કાપવા વાળાને, ચોકીદારને. આ એટલે સમરબંધી. અરે કોઈક ઈથી વધારે આપણને ક્યાં સુધી રવાડે ચડાવી દઈએ? કોઈ કે ઘડિયાળ વાળો જવાબદાર. અરે ઘડિયાળ વાળો પુલ વાળો બનાવે કે નહીં, પણ એમની સિસ્ટમ તો સરકારની છે ને. સરકારે એમની કન્સલ્ટન્સી નિમી દીધી, એમને 11 મહિના વાળાને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર માણસો એમણે આખા એસ્ટિમેટ બનાવ્યા હોય. આ સરકારની ખામી. સરકાર કાયમી નથી કરતી, સરકાર પેન્શન નથી આપતી, જેમના લીધે સિસ્ટમ સરકારની ભૂલ છે. એટલે સમરબંધી સરકાર થઈ, ના તો કોઈ ટિકિટ કાપવા વાળો કે ના તો ચોકીદાર કે ના તો ઘડિયાળ વાળો. પણ લોકોને ગેરમાર્ગે દોરી લે. કોઈ એમ કે ઘડિયાળ વાળાને પકડી લે તો સમરબંધી ગણાય. ના મિત્રો, હું આપને એમ ચોક્કસ કહું કે હવે સરકાર સમરબંધી છે એને આપને ખ્યાલ આવ્યો છે. મારો આપને વિનંતી છે કે હમણાં જ લંપી રોગ આવ્યો, 60,000 ગાયો મરી ગઈ. જે ગાયના ફોટાથી ચૂંટણી જીત્યા છે. અમે તો ગાયોને પાળવા વાળા છે, ખેડૂત સમાજમાંથી છે, માલધારી સમાજ. મારે ત્યાં પણ આજે 20 ગાયો છે. અને એમને બદલે 60,000 ગાયો મરી. ના તો ટાઈમે એને દવાઓ આપી, ના તો એની ચિંતા કરી, ના એની ઝુંબેશ કરી. શું કરે છે સરકાર? અરે એનું કોઈ વળતર ના આપ્યું. સિંહ ગાય ખાઈ જાય તો વળતર આપવામાં આવે. આટલી ગાયો મરી ગઈ, એમની કોઈ બેદરકાર નહીં. માણસો ટપોટપ મર્યા, ગાયો ટપોટપ મરી, એક્સિડન્ટ ટપોટપ થાય, લઠ્ઠાકાંડ થાય, અગ્નિકાંડ થાય, પુલ કાંડ થાય. આનો જવાબદાર કોણ? વિચારવાનો સમય આવી ગયો. હું મિત્ર આપને એમ કહેવા માંગુ છું કે એમણે દર વખતે કીધું કે સમરબંધીને છોડશું નહીં. મને એમ લાગે છે કે લોકશાહીમાં દર 5 વર્ષે હિસાબ થાય કે ગુજરાતની વિધાનસભામાં કોણ બેસે, કોણ સારા પ્રશ્ન પૂછશે, સારા કાયદા બનાવશે, તમારી સમસ્યાઓને સારી રીતે રજૂઆત કરશે. એના માટેની વિધાનસભા છે ને એના માટેની ચૂંટણી છે. આ કોઈ નાત જાતની કે નાતના પ્રમુખની કે પટેલની ચૂંટણી નહીં કે વેવાઈ કરવો છે તે કોણ છે. આ ચૂંટણી છે એ વિધાનસભામાં સારી રીતે રજૂઆત કોણ કરી શકશે, અધિકારીઓ પર, તંત્ર ઉપર પકડ કોણ લાવી શકશે, એના માટેની ચૂંટણી છે. ત્યારે સરકાર સમૂળગી બદલવાની જરૂર છે. ત્યારે આપને વિનંતી છે કે દર 5 વર્ષે લોકશાહીમાં આપના વચ્ચે એક હિયરિંગ આવે. અને આ જો લોકો તમને હત્યારા લાગતા હોય, નિષ્ઠુર લાગતા હોય, બેદરકાર લાગતા હોય, આ સરકાર બદલવાની જરૂર હોય, આ ધારાસભ્યને બદલવાની જરૂર હોય તો 1 તારીખે આપની કોર્ટમાં હિયરિંગ છે. આપ બધા જજ છો. હું વકીલ તરીકે આપને વિનંતી કરું કે આપ કેસ ચલાવો અને 1 તારીખે આ સજા, આ સમરબંધી સરકારને ઘેર જવાની સજા આપો અને કોંગ્રેસને જીતાડો, પંજા ઉપર મત આપો.
તમારી વચ્ચે તમારા દીકરાને તમારા હીરાને જીતાડો એવી વિનંતી કરવા આવ્યો છું. મિત્રો, ભાજપ છે ને એ મેં બનાવ્યું કે એમણે એક સૂત્ર આપ્યું હમણાં કે મેં ગુજરાત બનાવ્યું. અરે તું શા નતો બનાવી શકતો, મેં હું ગુજરાત બનાવ્યું. એટલા માટે શા નતો. મને કોઈએ કીધું કે શા વેચતા કોઈએ જોયા તો કે નહીં, દેશ વેચતા બધાએ જોયા કે નહીં, તો કોઈ માનતા નથી કે દેશ વેચે. દેશ વેચતા બધાએ જોયા છે, શા વેચતા કોઈ જોયા નથી. એ કે મેં ગુજરાત બનાવ્યું. હું આપને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપ બધા ઉમેદવાર બની જાઓ 1 તારીખ સુધી. આપ બધા હીરાભાઈ બની જાઓ, જુવાનિયાઓ બધા હીરો બની જાઓ અને 1 તારીખ સુધી મહેનત કરો. 8 તારીખ પછી આપ બધા ધારાસભ્યો આપ કેસો એમ વહીવટ કરી એની ખાતરી આપવા આવ્યો છો આપની વચ્ચે. મિત્રો, આપને બહુ સમય ટૂંકોર્યો છે. આપ 1 તારીખ સુધી જાગો. 1 તારીખ સુધી ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના શિક્ષકો માટે, ગુજરાતની આંગણવાડી માટે, ગુજરાતના દલિત માટે, ગુજરાતના ઓબીસી માટે, ગુજરાતના આદિવાસી માટે તમામ પ્રજા દુઃખી છે. શિક્ષક કર્મચારીઓ પેપરો એટલા ફૂટે છે, વિદ્યાર્થીઓ દુઃખી છે, શિક્ષકો દુઃખી છે, કર્મચારીઓ દુઃખી છે, ખેડૂતો દુઃખી છે, બધા જ દુઃખી હોય. ત્યારે આપ 1 તારીખ સુધી એના માટે જાગો. આપને વચન આપું કે હું આપના માટે 5 વર્ષ જાગીશ. મિત્રો, આપ 1 તારીખે તમામ કામ ભૂલીને આપણા જ બૂથ ઉપર, બીજા બૂથ ઉપર ન જતા તમામ લોકોને વિનંતી કરું છું કે આપ બધા પંજાના નિશાન ઉપર મત આપી અને એક વાત અહીં થઈ, એમાં ફરી વખત એક દોહરાવી દઉં છે રાધાભાઈ એક શબ્દ કે 85 સુધી અહીંયા ધારાસભ્ય કોંગ્રેસનો ચૂંટાણો,